રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે વલસાડ જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ સર્વપ્રથમ ધરમપુરમાં વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લઈ દાદાના દર્શન કર્યા હતા। ત્યારબાદ વલસાડમાં પણ અનેક ગણેશ પંડાલોમાં તેઓએ દાદાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા। ધરમપુરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાજપના એક અગ્રણીના ઘરે દુઃખદ પ્રસંગમાં હાજરી આપી હતી। ત્યારબાદ શહેરના પૌરાણિક લક્ષ્મીનારાયણ મંદિરના દર્શન કરી વિવિધ ગણેશ મંડપમાં દાદાના દર્શન કર્યા હતા। વલસાડના દાદિયા ફળિયામાં યોજાઈ રહેલા ગણેશ મહોત્સવમાં દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી। આ સાથે જ પોતાના સંબોધનમાં યુવાઓને ડ્રગ્સ અને વ્યસનના દૂષણથી દૂર રહેવા અપીલ કરી હતી। ડ્રગ્સના દૂષણ સામેની લડાઈમાં મહિલાઓને પણ મહત્વનું યોગદાન આપવા અપીલ। આમ ગણેશ મહોત્સવમાં શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરી સમાજમાં પ્રવર્તતી બદીઓથી દૂર રહેવા લોકોને અપીલ કરી હતી। આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। માતાઓની આંખોમાં ડ્રગ્સના દૂષણ સામે લડી લેવાનો એક મક્કમતા નજરે પડે છે। ગણપતિજીના ચરણો પરથી વંદન કરીને આ અપીલ મેં જે કરી છે એ લોકોએ ઝીલી લીધી છે, સ્વીકારેલી છે। મને વિશ્વાસ છે કે વલસાડ જિલ્લામાં સૌ માતાઓ, સૌ યુવાનો સાથે મળીને આ દૂષણ કરનાર લોકો, દૂષણ લાવનાર લોકોની સામે લડી લેશે। પોલીસને સંપૂર્ણ માહિતી આપશે અને વલસાડ જિલ્લા પોલીસ આની ઉપર કામગીરી આગળ વધારીને જે પ્રકારે ગુજરાતભરમાં આપણે આ લડાઈને મજબૂતાઈથી લડી રહ્યા છે એ લડાઈ હજી વધુ મજબૂત કરશો। આર પારની આ લડાઈમાં દાનવોની સામે માનવોની જીત થશે।